અમેરિકાના પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન, કદાચ તમે નામ સાંભળ્યું હોય. આ દુનિયામાં અમુક પત્ર અમર થઈ ગયા છે. ઘનશ્યામદાસ બિરલા કહે છે, એને પોતાના દીકરાને લખેલો પત્ર અમર છે. એક પત્ર અબ્રાહમ લિંકને જે લખેલો છે એનો પત્ર ઐતિહાસિક છે. સમાજના પ્રત્યેક મા બાપે સાંભળવા જેવો છે. ગુલામીમાંથી આઝાદ કરનાર અને માણસોને પોતાનો અધિકાર અપાવનાર લિંકન પોતાના બચપનમાં બહુ ગરીબીમાં પોતાનું જીવન વિતાવેલું, લોખંડના પાવડર ઉપર કોલસાથી લખી અને દાખલા ગણતા, આટલીની નબળી પરિસ્થિતિ હતી. જાહેર જીવનમાં આવ્યા, એને એવું થયું કે મારા દેશમાં ઘણો મોટો વર્ગ છે એની સાથે અન્યાય થાય છે, દુઃખી થાય છે, એના માટે મારે કંઈક કરવું છે. ચૂંટણી લડ્યા, 8 વખત ચૂંટણી હારી ગયા. કેટલી વાર? 8 વાર ચૂંટણી હારી ગયા અને છતાં પણ મૂંઝાણા નહીં, વિજયની આશા ગુમાવી નહીં અને એક દિવસ અમેરિકાના પ્રેસિડેન્ટ બનવામાં સફળ નીવડ્યા. અમેરિકા એ જમાનામાં શક્તિશાળી અને પ્રમુખ ગણાતા અબ્રાહમ લિંકને એમના પુત્રના શિક્ષકને ઉદ્દેશીને એક પત્ર લખેલો. બહુ મોટો દસ્તાવેજ કહેવાય છે અને વિશ્વભરની સ્કૂલોમાં આ પત્ર ભણાવવામાં આવે છે. એટલે લખ્યું તો એવું, અહીંયાથી પત્ર શરૂ થાય કે સન્માનીય ગુરુજી, એટલે શિક્ષકને ઉદ્દેશીને વાત કરી, હું આજે મારો પુત્ર શિક્ષણ માટે આપના હાથમાં સોંપી રહ્યો છું. એના દીકરાને પહેલી વાર જ્યારે સ્કૂલે બેસાડ્યો ત્યારની આ ઘટના. શિક્ષકને ઉદ્દેશીને પત્ર લખ્યો કે હું મારા પુત્રને શિક્ષણ આપવા માટે આપના હાથમાં સોંપી રહ્યો છું. હું જાણું છું કે બધું એના માટે નવું અને ચિત્ર વિચિત્ર હશે. પહેલી વખત આવે છે એટલે એના માટે બધું નવું હશે, પરંતુ તેની સાથે શાંતિથી, સૌમ્યતાથી વર્તવા વિનંતી છે. તેમની આ નવી યાત્રા એને વિશ્વના દ્વીપખંડોની પેલે પાર લઈ જઈ શકે છે. આજથી જે આ યાત્રા આરંભ થાય છે તમારી હાજરીમાં, એ યાત્રા વિશ્વના ફલકમાં, વિશ્વના છેડા સુધી એને લઈ જઈ શકે છે. દરેક આવી યાત્રામાં શાયદ યુદ્ધ પણ હોય છે, કરુણાંતિકા પણ હોય છે, દુઃખ પણ હોય છે. આવું જીવન જીવવા માટે એને શ્રદ્ધા, પ્રેમ અને સાહસની જરૂર પડશે. હું જાણું છું આ દુનિયામાં બધા જ લોકો સારા, સાચા અને ન્યાયપ્રિય હોતા નથી. બધા જ સાચું બોલતા હોય એવું પણ નથી. આ વાત મારા પુત્રએ પણ શીખી લેવી પડશે. પરંતુ એને એ વાત પણ શીખવજો કે દરેક ખરાબ વ્યક્તિ પાસે સારું હૃદય પણ હોય છે. એ શિક્ષકને ભલામણ કરે છે કે મારા દીકરાને તમે આવું નોલેજ આપજો. તમારી પાસે ભણવા માટે આવે છે તો આવા પાઠ પણ ભણાવજો. દરેક વ્યક્તિ પાસે એક સારું હૃદય પણ હોય છે. દરેક સ્વાર્થી નેતાની ભીતર એક સારા લીડર બનવાની ક્ષમતા પણ હોય છે. હું ઈચ્છું છું તમે એને એ વાત શીખવજો કે દરેક દુશ્મનની ભીતર પણ એક દોસ્ત બનવાની પણ ક્ષમતા હોય છે. હું જાણું છું આ વાત શીખવવામાં એને કેટલોક સમય લાગશે, પરંતુ આપ તેને વાત શીખવજો કે રસ્તા પરથી મળેલા $5 કરતાં જાતે મહેનત કરીને કમાયેલો $1 વધુ મૂલ્યવાન છે. આવા નીતિના પાઠ મારા દીકરાને તમે સ્કૂલમાં શીખવાડજો. કેટલી મૂલ્યસભર વાતો છે. આપણે શીખવજો કે બીજાઓ પ્રત્યે ઈર્ષા કરવાની ભાવના પોતાના મનમાં ન લાવે. એને એ વાત પણ શીખવજો કે ખુલીને હસતી વખતે શાલીનતાથી વર્તવું પણ જરૂરી છે. માત્ર ખીખિયાટી કરવી કે માત્ર મોજ મજા કરવી એમ નહીં, પણ સાથે શાલીનતા બહુ જરૂરી છે. મને આશા છે કે આપ એ વાત શીખવશો કે બીજાઓને ડરાવવા કે ધમકાવવા એ સારી વાત નથી. માનવતાના મૂલ્યોમાં આ બધું તમે એમને તૈયાર કરજો અને આપ એને હારવાનું પણ શીખવજો, જીતથી ખુશ થવાનું પણ શીખવજો, રાગ દ્વેષથી દૂર રહી અને પોતાની મુસીબતોને હસીને ટાળી દેવાનું પણ શીખવજો.
એ વાત એને જલ્દીથી શીખી લેવી જોઈએ કે આ પ્રકારના જ્ઞાનથી બદમાશોને આસાનીથી નિયંત્રિત કરી શકાય છે. શું? એને હારતા પણ શીખવાડજો અને જીતતા પણ શીખવાડજો. જીતમાં ખુશી થાય એ તો બરાબર છે, પણ હારમાં હરેરી ન જાય એ પણ એને શીખવાડજો. અને રાગ દ્વેષથી દૂર રહી અને પોતાની મુસીબતોને હસીને ટાળી દેવાનું શીખવાડજો. આખો એ સમાજ, આ સારી દુનિયા જેને કારણે અને જેનેથી હેરાન થાય છે, દુઃખી થાય છે, એ બધાથી બચવા માટેની આ વાત છે. ને રાગ દ્વેષથી દૂર રહી અને પોતાની મુસીબતોને હસીને ટાળી દેવાનું શીખવાડજો. એવી કોઈ ગ્રંથિમાં બંધાઈ ન રહે એ વાત એને જલ્દીથી શીખી લેવી જોઈએ. આ પ્રકારના જ્ઞાનથી બદમાશોને આસાનીથી નિયંત્રિત કરી શકાય છે. દયાળુ લોકો સાથે નમ્રતાથી અને ખરાબ લોકો સાથે સખ્તાઈથી વર્તવું જોઈએ. સારા માણસો હોય એ બહુ આનંદથી, હળવાશથી, નમ્રતાથી, અને બદમાશ હોય, માથા ભારે હોય, એની પાસે સખ્તાઈ પણ હોવી જોઈએ. નકરો નબળો પણ નહીં, નકરો કળક પણ નહીં. જેવો સમય, જેવી વ્યક્તિ, એ પ્રમાણે એનામાં ચેન્જ આવવો જોઈએ. આપ એને પુસ્તકો વાંચવાનું કહેજો, પરંતુ સાથે સાથે નીલા ભૂરા આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યના તાપ નીચે ફૂલોની ઉપર ઉડતા પતંગિયા, પર્વતમાળાઓ પર ખીલી ઉઠેલા જંગલી ફૂલોને પણ નિહાળે. તમે એને પુસ્તકો વચાવજો, એ જરૂરી છે, પણ હારે હારે આ પ્રકૃતિ એનો પણ એને તમે આસ્વાદ કરાવજો. કેવું સરસ આકાશ છે, કેવા સરસ ફૂલ છે, કેવા સરસ ફૂલની માથે પતંગિયાઓ કિલકિલાટ કરે છે. આ બધું તમે એને શીખવાડજો. સ્કૂલમાં તમે એને શીખવજો કે નકલ કરીને પાસ થવા કરતાં નાપાસ થવું વધુ સારું છે. હું માનું છું કે આ વાતો તેના માટે વધુ જરૂરી છે. બધા જ લોકો તેને ભલે ખોટી કહે, પરંતુ તે પોતાના વિચારોમાં પાક્કો વિશ્વાસ અને શ્રદ્ધા રાખે, પોતાની વાતમાં તે મક્કમ રહે, એ જરૂરી છે. બીજાઓની વાત સાંભળ્યા બાદ તેમાંથી એના માટે કામની વાત શું છે એની પસંદગી કરતાં એને આવડવી જોઈએ. ઘણી બધી વાતો હોય, ઘણી બધી બાબતો હોય, એમાંથી એ પૃથ્થકરણ, ફિલ્ટરિંગ કરી શકે કે મારા હિતની કે મારા કામની કઈ વાત છે. એ પણ એને શીખવજો કેવી રીતના ફિલ્ટરિંગ કરાય. એ જરૂરી છે કે બીજા બધા લોકો ઘેટાની જેમ એક જ રસ્તે ચાલતા હોય ત્યારે એ ટોળાથી અલગ થઈને પોતાનો રસ્તો પસંદ કરવાની તેનામાં હિંમત હોય, તે જરૂરી છે. એને એ વાત પણ શીખવજો કે દરેક વાતને તે ધીરજતાથી સાંભળે અને તેને સત્યની એરણ પર ચડાવી એમાંથી કેવળ સારી વાતને જ ગ્રહણ કરે. કાન છે, વાતો આવશે, ઘણી બધી વાતો આવશે, એમાંથી સારી વાતોને જ એક્સેપ્ટ કરે, એના માઇન્ડ ઉપર લે, ગ્રહણ કરે, એવું પણ તમે શિક્ષણ આપજો. અમેરિકાના પ્રેસિડેન્ટ પોતાના દીકરાના શિક્ષકને આ બધી વાત કરે છે. એને એ વાત શીખવવાનું ભૂલશો નહીં કે કોઈ પણ પ્રકારની ઉદાસીનતાને પ્રસન્નતામાં પરિવર્તિત કરી શકાય છે. એને એ વાત પણ શીખવજો કે જ્યારે પણ તેને રડવાનું મન થાય ત્યારે રડવામાં જરા પણ શરમ ના અનુભવે, એના ટીકાકારોની પરવા ન કરે અને મસ્કાબાજોથી સાવધાન રહે. જો બે બેલેન્સ સાથે બધી વાતો શીખવે છે, કરે છે. અને પોતાના શરીરની તાકાત પર ભરપૂર કમાણી કરે, પરંતુ પોતાના આત્મા અને પ્રામાણિકતાને કદી ના વેચે. પોતાને ભગવાને બાહુબળ આપેલું છે, બુદ્ધિશક્તિ આપેલી છે, એને આધારે ભરપૂર કમાણી કરે, પણ પ્રામાણિકતા કદી વેચે નહીં. અને કે કોઈની સાથે વિશ્વાસઘાત કે દગાદુગી કરે નહીં. એનાથી એનામાં એ શક્તિ હોવી જોઈએ કે સામે ચીસો પાડતી ભીડની સામે પણ અડગ ઊભા રહી અને સત્ય માટે ઝઝૂમતો રહે. સામે ગમે એટલું મોટું વાતાવરણ ખરાબ હોય, ગમે એટલી મોટી ભીડ હોય, ચીસો પાડતી હોય, નારા પુકારતી હોય, પણ સત્ય સામે, સત્યને માટે એ ઝઝૂમતો રહે, એ ડરી ન જાય. આપ તેને એવું શિક્ષણ આપો કે માનવ જાતિ એની અસીમ શ્રદ્ધા કાયમ રહે,
માનવ જાતિ ઉપર એની ક્યારેય શ્રદ્ધા ડગમગે નહીં. હું માનું છું એને જેટલો વિશ્વાસ પોતાના પર હોય એટલો જ વિશ્વાસ બીજાના પર હોવો જોઈએ. એમ થશે ત્યારે જ એ સાચો માનવી બની શકશે. આ વાત મોટી છે, લાંબી છે, પરંતુ આપ તેમાંથી જેટલું પણ શીખવી શકશો એટલું એના માટે સારું રહેશે. સ્કૂલો હમણાં ખુલી, ખાલી સુરતમાં 13,31,000 છોકરાઓ એની સ્કૂલિંગ ટાઈમ શરૂ થયો. ખાલી સુરતમાં 13,31,000. તો ગુજરાતમાં કેટલા, તો ભારતમાં કેટલા, વિશ્વમાં કેટલા? જ્યાં જ્યાં છોકરાઓ ભણે છે ત્યાં ત્યાં આ બધા જ મૂલ્યો શિક્ષકો શીખવે એ ઈચ્છનીય છે. અને હા, મારો દીકરો હજુ નાનો છે ને વાલો પણ છે. આપનો અબ્રાહમ લિંકન આ રીતે એમણે પત્ર લખ્યો. 1932માં એમને નોકરી ગુમાવી, ચૂંટણી હારતા રહ્યા, પણ નર્વસ બ્રેકડાઉનના ભોગ બન્યા. હાઉસના અધ્યક્ષ પદ માટે ચૂંટણી હારી ગયા, પણ મહેનત કરતા રહ્યા. 1843માં ચૂંટણી ફરી પાછા હારી ગયા, ત્યારબાદ હારતા ગયા. 1856માં વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી હાર્યા, 1858માં સેનેટની ચૂંટણી હાર્યા અને છેવટે અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા. સ્વામિનારાયણ ભગવાનનો સમકાલીન સમથિંગ સમય થયો. સ્વામિનારાયણ ભગવાન આ લોકમાંથી ઈસવીસન 1830માં આ લોકમાંથી વિદાય થયા અને અબ્રાહમ લિંકન 1932થી મહેનત કરતા રહ્યા. એટલે મહારાજના સમયના જ થયા ને, સ્વામિનારાયણ ભગવાનના સમયના જ અબ્રાહમ લિંકન થયા. અને એની આ બધી વાતો આજે પણ સારા વિશ્વમાં આ બધી વાતો કહેવામાં આવે છે, સંભળાવવામાં આવે છે અને સમજાવવામાં આવે છે. આપણે પણ આમાંથી જેટલું શીખી શકાય, ખાસ કરીને શિક્ષકો જે હોય, ટીચર્સ હોય, એમના સુધી આ વાત પહોંચાડીએ. એ લોકો આ વાતને ધ્યાનથી સાંભળે. એક વાક્યમાં વાત કરવી એટલી જ માત્ર વાત કરાય કે જે શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને ભણાવે છે એટલું જ એને સમજવાનું છે કે આના ભવિષ્યનું સર્જન અમે કરીએ છીએ. માટે એમને પુસ્તકના જ્ઞાનની સાથે સાથે મસ્તકનું જ્ઞાન પણ બહુ આવશ્યક છે. જીવનનું જ્ઞાન, જીવનના ગ્રાઉન્ડ લેવલ ઉપર એને જે ફેસ કરવાનું છે એ બધું પણ એને આવડે, એ સમજાય એવું આપણે એને શિક્ષણ આપીએ. એવી પ્રત્યેક શિક્ષકોની ફરજ છે.